Okay, good morning to all. Today we have start the fourth sem subject, analytical instrumentation. Okay, the subject name is analytical instrumentation. The subject code is 434-1703. Okay, the subject code is 434-1703. વિષય છે એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, એનો વિષય કોડ છે 434-1703. ઓકે, ખ્યાલ પડી ગયો બધાને? આપણે ચોથા સેમેસ્ટરનું આજથી લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ, જેમાં આપણો વિષય છે એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન. બરાબર છે? હવે આ વિષયનો સબ્જેક્ટ કોડ જોઈએ તો 434-1703 છે. બરાબર? હવે આ વિષયની જ્યારે ફાઇનલ એક્ઝામ આપવાની રહેશે ત્યારે 70 માર્ક્સની થિયરી એક્ઝામ આપવાની રહેશે. બરાબર છે? ઓકે ઓકે, ચાલો નેક્સ્ટ. તો આજના લેક્ચરમાં આપણે જે એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન છે એના સિલેબસ, ડિટેલ સિલેબસ આમાં ડિસ્કસ કરશું. ઓકે, તો સૌથી પહેલાં ફર્સ્ટ યુનિટ જોઈએ તો પહેલાં યુનિટનું નામ છે ફંડામેન્ટલ ઓફ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, હવે આ યુનિટ છે એના ટોટલ માર્ક્સ જોઈએ કેટલા છે. ફંડામેન્ટલ ઓફ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન છે એના જે ટોટલ 8 માર્ક્સનું ચેપ્ટર છે. એટલે આ જે ચેપ્ટર છે એમાંથી 8 માર્ક્સનું પૂછાશે. ઓકે, રેડી? આ જે પહેલું યુનિટ છે એમાંથી ટોટલ 8 માર્ક્સનું જે ફાઇનલ એક્ઝામ આવશે 70 માર્કની, એમાં 8 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાશે. હવે ડિટેલ વાઇઝ યુનિટ 1માં જોઈએ કયા કયા ટોપિક સ્ટડી કરવાના રહેશે. બરાબર? તો પહેલો ટોપિક એમાં ડિફાઇન એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, એ આપણે ડિટેલમાં સ્ટડી કરશું. બરાબર છે? પછી બીજો પોઈન્ટ આવશે એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ કમ્પોઝિશન એનાલિસિસ ઇન પ્રોસેસ ઇન્ડસ્ટ્રી. ઓકે, તો આ વખત થોડા નેટવર્ક ઇસ્યુના લીધે પ્રોબ્લેમ આવે છે. ઓકે, તો પેલું જે યુનિટ છે આપણે ફંડામેન્ટલ્સ ઓફ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટલ, ટોટલ 8 માર્કનું ચેપ્ટર છે. બરાબર? એમાં ફર્સ્ટ પહેલો પોઈન્ટ છે ડિફાઇન એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટલ, જે આપણે ડિટેલમાં સ્ટડી કરશું. બરાબર છે? પછી બીજો પોઈન્ટ છે એક્સપ્લેન ધી ઇમ્પોર્ટન્સ ઓફ કમ્પોઝિશન એનાલિસિસ ઇન પ્રોસેસ ઇન્ડસ્ટ્રી. બરાબર? અને મોસ્ટ આઈએમપી આ ત્રીજો પોઈન્ટ છે કે ડ્રો એન્ડ એક્સપ્લેન એલિમેન્ટ્સ ઓફ એન એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો આ જે છે ટોપિક એ એક્ઝામ માટે જે છે આઈએમપી છે. બરાબર? દર વખતે પરીક્ષામાં પૂછાતો જ હોય છે, ડ્રો એન્ડ એક્સપ્લેન એલિમેન્ટ્સ ઓફ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર છે? આ રીતના જ પરીક્ષામાં પૂછાઈ શકે કે ડ્રો એન્ડ એક્સપ્લેન એલિમેન્ટ્સ ઓફ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. પેપરમાં ગુજરાતીમાં પણ પ્રશ્ન હશે અને જે છે ઇંગ્લિશમાં પણ હશે. બરાબર છે? તો ચોથો પોઈન્ટ જોઈએ તો ચોથો પોઈન્ટ છે લિસ્ટ એપ્લિકેશન ઓફ કમ્પોઝિશન એનાલિસિસ. બરાબર? તો ચોથો જે છે પોઈન્ટ આમાં આપણે સ્ટડી કરશું લિસ્ટ એપ્લિકેશન ઓફ કમ્પોઝિશન એનાલિસિસ. અને છેલ્લો અને લાસ્ટ પોઈન્ટ જોઈએ તો ક્લાસિફાઈ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બેઝડ ઓન પ્રોપર્ટી ધેટ આર યુટિલાઇઝ ઇન એનાલિસિસ. એનાલિસિસમાં જે યુઝ થશે એ આપણે ડિટેલમાં સ્ટડી કરશું.
ઓકે, તો પહેલું ચેપ્ટર જે છે ફંડામેન્ટલ્સ ઓફ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે ટોટલ માર્કનું, એમાં આટલા આપણે જે પોઈન્ટ છે એ સ્ટડી કરવાના રહેશે. ઓકે, હવે બીજું યુનિટ જોઈએ તો બીજા યુનિટનું નામ છે એનાલિસિસ યુઝિંગ મિકેનિકલ અને થર્મલ પ્રોપર્ટી. તો જે આ ચેપ્ટર છે એના ટોટલ 14 માર્ક્સ છે, બરાબર. સોરી 16 માર્ક્સ છે. આ જે ચેપ્ટર છે એના જે છે 16 માર્કનું છે, એટલે મોસ્ટ IMP, બરાબર. આ ચેપ્ટરમાંથી મોસ્ટ ઓફલી 16 માર્કનું છે, એટલે વધારે આ ચેપ્ટર ઇમ્પોર્ટન્સ છે, બરાબર. ડિટેલમાં સ્ટડી કરીએ. એનાલિસિસ યુઝિંગ મિકેનિકલ એન્ડ થર્મલ પ્રોપર્ટી. ઓકે, તો એમાં સૌથી પહેલાં તો આપણે ડેફિનેશન સ્ટડી કરશું. વિસ્કોસિટી, ફ્લુઇડિટી, કાઇનેમેટિક વિસ્કોસિટી, સ્પેસિફિક વિસ્કોસિટી, રિલેટિવ વિસ્કોસિટી એન્ડ વિસ્કોસિટી ઇન્ડેક્સ. તો આ જે ડેફિનેશન છે, વ્યાખ્યા છે, એ ફાઇનલ એક્ઝામમાં ઘણી વખત પૂછાતી હોય કે ડિફાઇન ધી ફોલોઈંગ ટર્મ્સ. વિસ્કોસિટી પણ આવી શકે, ફ્લુઇડિટી આવી શકે, કાઇનેમેટિક વિસ્કોસિટી આવી શકે, સ્પેસિફિક વિસ્કોસિટી, રિલેટિવ વિસ્કોસિટી અને વિસ્કોસિટી ઇન્ડેક્સ. તો આ 5 ડેફિનેશન છે એ આવડતી હોવી જોઈએ, વ્યાખ્યા, બરાબર છે. 3 માર્ક્સમાં પૂછાઈ શકે કોઈ પણ, તો એ તમને આરામથી આવડી જાય, બરાબર. ફાઇનલ એક્ઝામમાં જ્યારે પૂછાય, એટલે આ ખાસ આ ચેપ્ટરમાંથી 3 ડેફિનેશન ફાઇનલ એક્ઝામમાં પૂછાશે, બરાબર, પૂછાઈ શકે, બરાબર છે. પછી જે છે વિસ્કોસિટી છે એના આપણે યુનિટ સ્ટડી કરવાનું રહેશે, બરાબર. ઘણી વખત પૂછાતું હોય કે ડિફાઇન વિસ્કોસિટી એન્ડ સ્ટેટ ધ યુનિટ ઓફ, એટલે એના એકમ, બરાબર. તો ખાસ એના એકમ પણ આપણે સ્ટડી કરવાના રહેશે. પછી ત્રીજું છે સ્ટેટ ધી મેથડ ઓફ વિસ્કોસિટી મેઝરમેન્ટ ટેકનિક. એટલે વિસ્કોસિટી માપવા માટેની જે ટેકનિક છે એ આપણે એની મેથડ જોશું. તો એના માટે આપણે સેબોલ્ટ વિસ્કોમીટર અને, બરાબર, સ્ટડી કરશું, બરાબર. જે વિસ્કોસિટી મેઝરમેન્ટની ટેકનિક છે એના માટે આપણે સેબોલ્ટ વિસ્કોમીટર સ્ટડી કરશું ડિટેલમાં. પછી ચોથો પોઈન્ટ જોઈ લઈએ તો એક્સપ્લેન પ્રિન્સિપલ કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ સેબોલ્ટ વિસ્કોમીટર, જેન કપ વિસ્કોમીટર અને ફોર્ડ કપ વિસ્કોમીટર. તો આ પણ મોસ્ટ IMP છે. ફાઇનલ એક્ઝામમાં પૂછાય કે સમજાવો સેબોલ્ટ વિસ્કોમીટર, જેન કપ વિસ્કોમીટર અને ફોર્ડ કપ વિસ્કોમીટર. 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે, બરાબર. મોસ્ટ ઓફલી 4 માર્ક્સમાં પૂછાઈ શકે અને 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે, બરાબર. તો એ એક ખાસ આપણે સ્ટડી કરશું અને, બરાબર, એક્ઝામમાં કોઈ પણ 3માંથી 1 આવી શકે અથવા 2 પણ પૂછાઈ શકે. પછી છે ડેન્સિટી એટલે કે ઘનતા, એની પણ વ્યાખ્યા આપણે જોશું, બરાબર. અને એના યુનિટ એટલે કે એકમ પણ સ્ટડી કરશું, બરાબર. પછી આપણે ડેન્સિટી મેઝરમેન્ટ કરવાની જે ટેકનિક છે એના ટાઈપ આપણે એનલિસ્ટ એટલે કે લિસ્ટ આપવાનું રહેશે. તો જે ડેન્સિટી છે એના થોડાક નેટવર્ક ઇસ્યુના લીધે કેન્ટીન છે. કેન્ટીન કે લાવો ભરજો લેક્ચર ચાલુ ભરજો. એ તો બંધ કરી નાખ્યું અવાજ જો. આ સારું આવી રીતના કંઈ મજા આવી ગઈ. એટલે અત્યારનું નહીં કઈ શનિવારનું નથી. સારું ને. અરે હા, આપણે તો ગમે ક્યાં સારું બોલે. એ ગયા હમણાં ઓલામાં હા તો વાંધો રાખી દે ને, હમણાં આવે એટલે તો ભરીને જ રાખી દે ને. હા તો વાંધો રાખતી, અહીંયા અમે એક્ઝામ નથી. ભલે ભલે. ઓકે, તો ડેન્સિટી જે મેઝરમેન્ટ છે એની ટેકનિકમાં જોઈએ તો એક આવશે આપણે પ્રેશર હેડ
ટાઈપ ડેન્સિટોમીટર, ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ ડેન્સિટોમીટર અને ફ્લોટ ટાઈપ ડેન્સિટોમીટર. તો આ જે છે ત્રણે ત્રણ ટાઈપ છે ડેન્સિટોમીટરના, એ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે, કોઈ પણ એક અથવા બે પૂછાઈ શકે, બરાબર. અને એક છે બાયોન્સી ઇફેક્ટ ટાઈપ ડેન્સિટોમીટર. અને પછીનું આવશે ટોપિક થર્મલ કંડક્ટિવિટી, કે જેમાં એનો પ્રિન્સિપાલ અને ડ્યુઅલ હોટ વાયર થર્મલ કંડક્ટિવિટી સેલ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ જે પોઈન્ટ છે એ આઈએમપી છે. બરાબર છે. તો જે બીજા યુનિટમાં છે આટલું, બરાબર. ડ્યુઅલ હોટ વાયર થર્મલ કંડક્ટિવિટી સેલ. અને છેલ્લો પોઈન્ટ છે લિસ્ટ એન્ડ એપ્લિકેશન ડિફરન્ટ ટેકનિક્સ ઓફ ફિલિંગ ગેસ ટુ થર્મલ કંડક્ટિવિટી સેલ. ઓકે, તો આમાં લાસ્ટ જે પોઈન્ટ છે એ લિસ્ટ એન્ડ એપ્લિકેશન ડિફરન્ટ ટેકનિક ઓફ ફિલિંગ ગેસ ટુ થર્મલ કંડક્ટિવિટી સેલ. ઓકે, તો બીજું ચેપ્ટર ક્લિયર. આટલા એમાં ટોપિક સ્ટડી કરવાના રહેશે. ટોટલ 16 માર્કનું ચેપ્ટર છે, બરાબર. 3 માર્કની એમાં ડેફિનેશન અને જે છે ડેન્સિટી મેઝરમેન્ટ ટેકનિક 4 માર્ક્સ, અને આ જે ડ્યુઅલ હોટ વાયર થર્મલ કંડક્ટિવિટી સેલ, બરાબર છે. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ જે ચેપ્ટર છે એ ખૂબ જ આઈએમપી છે. ઓકે, હવે ત્રીજું યુનિટ છે એ જોઈ લઈએ, એનાલિસિસ યુઝિંગ ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી. તો એમાં પણ જે આપણે બીજા ચેપ્ટરમાં જોયું એવી રીતના વ્યાખ્યા આવશે, કન્ડક્ટિવિટી, કન્ડક્ટન્સ અને સેલ કોન્સ્ટન્ટ. તો આની જે છે વ્યાખ્યા આપણે પરીક્ષામાં પૂછાય ત્યારે લખવાની રહેશે. આપણે જે ડિટેલમાં જ્યારે ચેપ્ટર સ્ટડી કરશું ત્યારે એમાં ડેફિનેશન આપણે જોશું. રેડી? તો એક આવશે કન્ડક્ટિવિટી, કન્ડક્ટન્સ અને સેલ કોન્સ્ટન્ટ. તો આ ત્રીજા ચેપ્ટરમાંથી આપણે ફાઇનલ એક્ઝામમાં કોઈ પણ એક વ્યાખ્યા અથવા તો 2 અથવા તો 3 એવી રીતના પૂછાઈ શકે, બરાબર. કે વ્યાખ્યાયિત કરો કન્ડક્ટિવિટી, કન્ડક્ટન્સ અને સેલ કોન્સ્ટન્ટ્સ, બરાબર. પછી બીજો પોઈન્ટ જોઈએ તો ડ્રો એન્ડ એક્સપ્લેન નલ મેથડ ઓફ કન્ડક્ટન્સ મેઝરમેન્ટ. મેથડ આપણે જોઈએ તો કન્ડક્ટન્સમાં આપણે નલ મેથડ અને ડાયરેક્ટ રીડિંગ મેથડ આપણે સ્ટડી કરશું. તો એ બેમાંથી કોઈ પણ એક 3 અથવા 4 માર્ક્સમાં ફાઇનલ એક્ઝામમાં પૂછાઈ શકે, બરાબર. ડ્રો એન્ડ એક્સપ્લેન ડાયરેક્ટ રીડિંગ મેથડ અથવા તો નલ મેથડ. રેડી? 3 અથવા 4 માર્ક્સમાં ફાઇનલ એક્ઝામમાં પૂછાઈ શકે. ક્લિયર? હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કન્ડક્ટિવિટી સેલ, બરાબર. તો એમાં પણ આવી રીતના જ પૂછાઈ શકે, એક્સપ્લેન વર્કિંગ પ્રિન્સિપલ ઓફ કન્ડક્ટિવિટી સેલ. 7 માર્ક્સમાં પણ પૂછાઈ શકે, બરાબર, અથવા તો 4 માર્ક્સમાં, બરાબર. ટેમ્પરેચર કમ્પન્સેશન ઇન કન્ડક્ટિવિટી મેઝરમેન્ટ. પછી આપણે જે છે 5મો પોઈન્ટ, 6થો પોઈન્ટ જોઈએ તો ડિફાઇન પીએચ, ડિસોસિએશન કોન્સ્ટન્ટ KW, પીએચની જે રેન્જ, બફર સોલ્યુશન, સ્લોપ ફેક્ટર. આ પણ ફાઇનલ એક્ઝામમાં પૂછાઈ શકે, બરાબર. 3 અથવા 4 માર્ક્સમાં ડેફિનેશન પૂછાઈ શકે કે વ્યાખ્યાયિત કરો પીએચ, ડિસોસિએશન કોન્સ્ટન્ટ KW એન્ડ પીએચ રેન્જ, બફર સોલ્યુશન એન્ડ સ્લોપ ફેક્ટર. ઓકે, તો આ પણ આપણે ડિટેલમાં સ્ટડી કરશું, બરાબર છે. પછીનો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો એક્સપ્લેન પ્રિન્સિપલ ઓફ પીએચ મેઝરમેન્ટ વિથ નેટ ડાયાગ્રામ. તો પીએચ જે મેજરમેન્ટ છે એને આપણે વિથ નેટ ડાયાગ્રામ એક્સપ્લેન કરવાનું રહેશે. પછી નેક્સ્ટ પોઈન્ટ તો ડ્રો રિલેશનશિપ બિટવીન પીએચ એન્ડ EMF એટ ડિફરન્ટ ટેમ્પરેચર. તો આ જે છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, દર વખતે જે છે એક્ઝામમાં પૂછાતો હોય છે, બરાબર. કે ડ્રો રિલેશનશિપ બિટવીન પીએચ એન્ડ EMF એટ ડિફરન્ટ ટેમ્પરેચર, બરાબર છે. તો આ પણ મોસ્ટ આઈએમપી છે. પછી નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો ડિસ્ક્રાઇબ મેઝરિંગ ઇલેક્ટ્રોડ, કે જેને આપણે ગ્લાસ ઇલેક્ટ્રોડ કહીએ છીએ, ફોર પીએચ મેઝરમેન્ટ વિથ સિમેટિક ડાયાગ્રામ. ઓકે.
ઓકે, ડિસ્ક્રાઇબ ધી કોમ્બિનેશન ઓફ ઇલેક્ટ્રોડ ફોર pH મેજરમેન્ટ વિથ સિમેટિક ડાયાગ્રામ. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો લિસ્ટ એન્ડ એક્સપ્લેન ફેલિયર ઇન pH મીટર, પછી લિસ્ટ કેલિબ્રેશન એન્ડ, બરાબર છે, મેન્ટેનન્સ સ્ટેપ ફોર pH મીટર અને એક્સપ્લેન ઇલેક્ટ્રોનિક સર્કિટ, પછી O2 એનાલાઇઝર આવશે, પછી પેરામેગ્નેટિક O2 એનાલાઇઝર અને વર્કિંગ એન્ડ કન્ડિશનર ઓફ વિન્ડ ટાઈપ પેરામેગ્નેટિક O2 એનાલાઇઝર, પછી વર્કિંગ પ્રિન્સિપલ ઓફ પોલેરોગ્રાફી, મોસ્ટ આઈએમપી, બરાબર, પોલેરોગ્રાફી પૂછાતું હોય છે. ચોથું ચેપ્ટર છે એનાલિસિસ યુઝિંગ રેડિયન્ટ પ્રોપર્ટી. તો આમાં પણ ડિસ્ક્રાઇબ ઇલેક્ટ્રોનિક રેડિયેશન એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી, મોસ્ટ આઈએમપી, પછી સ્પેક્ટ્રમ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક, એને ડ્રો કરવાનું રહેશે 3 અથવા 4 માર્ક્સમાં, પછી ઇન્ફ્રેક્શન રેડિયેશન વિથ મેટર, પછી લેમ્બર્ટ લો, બીયર્સ લો અને બંને લેમ્બર્ટ એન્ડ બીયર્સ લો, બરાબર. પછી ડ્રો એન્ડ એક્સપ્લેન વર્કિંગ પ્રિન્સિપલ વિથ સિમેટિક ડાયાગ્રામ, બ્રીફ કમ્પોનેન્ટ એન્ડ એબ્ઝોર્પ્શન ઇન્સ્ટ્રુમેન્ટ, પછી ડ્રો એન્ડ એક્સપ્લેન બેઝિક કમ્પોનેન્ટ ઓફ ફિલ્ટર કેલેરીમીટર, આ પણ આઈએમપી છે. આ બધા ડિટેલમાં આપણે સ્ટડી કરશું. રેડી. પછી એક્સરે ટેકનિશિયન, એક્સરે ટેકનિક ફોર એનાલિસિસ, એક્સરે ટેકનિક ફોર એનાલિસિસ ન્યુક્લિયર, NMR, એનો બ્લોક ડાયાગ્રામ, એ બધું આપણે ડિટેલમાં સ્ટડી કરશું. રેડી. હવે 5મું યુનિટ જોઈએ તો ડેમોન્સ્ટ્રેટ મિસેલેનિયસ ડિવાઇસ ફોર એનાલિસિસ. તો એમાં પણ ગેસ ક્રોમેટોગ્રાફ, મોસ્ટ આઈએમપી, પછી લિસ્ટ ઓફ બેઝિક ગેસ ક્રોમેટોગ્રાફ. ઓકે, આ બધા જે છે મોસ્ટ આઈએમપી આપણે જે ડિટેલમાં સ્ટડી કરશું, બરાબર છે. બેઝિક પાર્ટ્સ, ડિટેક્ટર્સ, પછી થર્મલ કંડક્ટિવિટી ડિટેક્ટર, ફ્લેમ આયોનાઇઝેશન ડિટેક્ટર્સ, ફ્લેમ ફોટો ડિટેક્ટર, FPD, FID, પછી ઇલેક્ટ્રોન કેપ્ચર ડિટેક્ટર 3 અથવા 4 માર્ક્સમાં ફાઇનલ એક્ઝામમાં આવશે. પછી રિફ્રેક્ટોમીટર, એમાં થિયરી ઓફ ઓપરેશન, ક્લાસિફાઈ રિફ્રેક્ટોમીટર, સિંગલ પાસ રિફ્રેક્ટોમીટર, પછી મિસેલેનિયસ એનાલિઝર, તો એમાં ફર્સ્ટ ટેક ક્વોલિટી, પછી CO2 એનાલાઇઝર, NO અને S2 ટાઈપ, IR એનાલાઇઝર, એર પોલ્યુશન, કોન્સેપ્ટ ઓફ ડસ્ટ એન્ડ સ્મોક રિક્વાયરમેન્ટ. તો જે છે આ આપણું આટલા 5 યુનિટ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં સ્ટડી કરવાના રહેશે. હવે બધા યુનિટના આપણે માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન જોઈ લઈએ. તો પહેલા યુનિટનું આપણે જોયું હતું એમ 8 માર્ક્સનું છે, બીજા યુનિટ 16, ત્રીજું 16, ચોથું છે એ પણ 14 અને 5મું છે એ 16, એટલે ટોટલ જે છે આપણે 70 માર્ક્સનું આવશે. હવે આમાં તમે જે છે આ સોફ્ટવેર અને વેબસાઇટ વધારે જે છે સ્ટડી કરી શકો. આપણે રિફ્રેક્ટોમીટર, pH મીટર માટે આ જે છે વેબસાઇટ તમે રિફર કરી શકો. અને બુક તમારે રિફર કરવી હોય તો હેન્ડબુક ઓફ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, જેના ઓથર છે RS ખાનપુર, પછી એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બેલાજી લિપટેક, આ રિફર તમે બુક કરી શકો. પછી પ્રિન્સિપલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, બરાબર, અને પ્રોસેસ ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ. ખાસ તમે આ જે છે લર્નિંગ વેબસાઇટ અને સોફ્ટવેર જોઈ શકો, બરાબર. એમાં તમને બધું આરામથી સમજાઈ જશે, બરાબર. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 1 સ્ટડી કરશું. ઓકે, થેન્ક યુ.